ચૂંટણી સમયે મતદારો પાસે જવાનો સમય છે. દામનગરમાં 135 વર્ષ જૂની જર્જરિત ઇમારતોને ઉતારી લેવામાં તંત્ર અને શાસકોને રસ નથી. ગંભીર દુર્ઘટના થશે તો જવાબદાર કોઈ નહીં. સમગ્ર વાત કરીએ તો દામનગરમાં આવેલા 3 જર્જરિત ઇમારતો વિશે અગાઉ પ્રચારના માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા છે. અંદર સરકારી તંત્રએ જોખમી હોવાનું સ્વીકારી બોર્ડ મૂકેલા છે. સંબંધિત તંત્ર છે તો કેમ આ ઇમારતોને ઉતારી લેવામાં નથી આવતી? આ ઇમારતો નજીકથી લોકો અવર જવર કરે છે. નાના બાળકો, ગામમાં રમતગમતનું એક પણ મેદાન ન હોવાથી અહીંયા ક્રિકેટ રમવા આવતા જોવા મળતા હોય છે. ત્યારે અધૂરામાં પૂરું મૂકવામાં આવેલ કચરા પેટીમાં નાખવામાં આવતો કચરો ગાય માતા તેમજ આખલાઓ તેમજ મૂંગા પશુઓ પેટ ભરવા ખાતા હોય છે. તેઓના જીવનું પણ આરોગ્યની દ્રષ્ટિએ જોખમ ઊભું થઈ રહ્યું છે. ચૂંટણી સમયે જાગૃતિ અભિયાન શરૂ થાય છે. આ તો ત્રણેય જર્જરિત ઇમારતો માટે લોકોને પશુઓની ચિંતા કરી રસ લઈ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી લાગણી સાથે માંગ ઉઠવા પામી છે. કેસરી ગુજરાતી સાથે અતુલ શુક્લા, દામનગર.